પાટણના જીલિયા ફાર્મ હાઉસ પર હુમલાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બીએનએસએસ કલમ 163નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। પાટણ જિલ્લામાં 24 કલાક માટે લાગુ કરી છે કલમ 163। જિલ્લામાં ક્યાંય સભા કે મેળાવડા નહીં કરી શકાય। વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી પ્રાપ્ત કરીશું। એજાઝ, પાટણમાં જીલિયામાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, જેના કારણે હવે કયા કયા પ્રતિબંધો રહેશે? જે રીતના વાત કરવામાં આવે કે જીલિયા ફાર્મ હાઉસ પર હુમલાનો જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસ છે તે એક્શનમાં આવી હતી। બંને તરફ અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે જ્યારે જીલિયા કાંડમાં જે અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની ગાડી ભગાવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડવામાં આવ્યા હતા। તેમનું રિકન્સ્ટ્રક્શન જાહેર માર્ગ પર નીકાળવામાં આવ્યું ત્યારે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। તેને લઈને ક્ષત્રિય સમાજના અંદર એક મોટો રોષ ફેલાયો હતો। ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ જિલ્લાના વામૈયા ગામ ખાતે ઠાકોર સમાજની મોટી સભા યોજવાના હતા અને તેને લઈને પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી, પરંતુ ક્યાંક જિલ્લાના અંદર જે ઠાકોર સમાજની સભા થાય અને ક્યાંક મોટો હુમલો થઈ શકે અથવા કોઈ પણ પ્રવૃત્તિ થાય તેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા આજે 23 તારીખે 24 કલાક સુધીની 165, 163 લાગુ કરી છે। એટલે જિલ્લાના અંદર પાટણ જિલ્લાના જાહેરમાં કોઈ સભા તેમજ કોઈ પણ કાર્યક્રમ છે તે કરી શકવામાં નહીં। સાથે 4 થી વધુ વ્યક્તિઓ છે તે ભેગા થઈ શકશે નહીં। તેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 24 કલાક માટે છે તે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। હાલ તો કહી શકાય કે જિલ્લાના અંદર પોલીસનો અલગ અલગ સેન્સિટિવ વિસ્તારોના અંદર બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। સાથે કહી શકાય પોલીસ એલર્ટ મોડ પર છે। સાથે આખા જિલ્લાના અંદર હાલ 163 24 કલાક માટે લાગુ કરવામાં આવી છે। આભાર એજાઝ જાણકારી આપવા માટે।